નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમામ દર્શક મિત્રોને, તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ એક પર્વ દર્શક મિત્રો એવું છે કે લોકોને સાથે જોડે છે। રંગબેરંગી પતંગો, એકબીજાના પેચ કાપવાના, હર્ષો ઉલ્લાસ કરવાનો અને તમામ પરિવાર, તમામ લોકો એક સાથે એક જગ્યા પર ભેગા થઈને આ પર્વ મનાવતા હોય છે અને ખુશી અને લાગણી વ્યક્ત કરતા હોય છે। ત્યારે આ પર્વ નિમિત્તે અમે આવ્યા છે પાલિકામાં વિપક્ષના નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવના પાસે। એમની સાથે સીધા વાત કરીશું। ભાઈ, શું કહેશો? વર્ષોથી આ પરંપરા ઉજવાઈ રહી છે, લોકો ખુશીથી આ તહેવાર મનાવતા હોય છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ તહેવારને અને લોકોને શું મેસેજ આપશો? પહેલા તો આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને, મારા પરિવારને મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણની શુભકામના પાઠવું છું। અને ઉત્તરાયણ શું છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ દેશની અંદર મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે। જેમ કે મધ્યપ્રદેશમાં હોય અને ઉત્તર પ્રદેશમાં હોય તો સવારે વહેલી સવારે નહાવા જાય, નદીમાં અથવા કોઈ કુંડ હોય એમાં નહાવા જાય। પંજાબમાં જોઈએ તો પોંગલ તરીકે ઉજવાય। આ જુદી જુદા પ્રદેશોની અંદર જુદી જુદી રીતે આ તહેવાર મનાવવામાં આવે છે। પણ આ હિન્દુસ્તાનમાં ગુજરાત એક નવી વિશેષતા છે કે આની અંદર તમામ પરિવારના લોકો ભેગા થઈ, એક થઈ, અગાસી ઉપર જાય, માજા અને પતંગ લઈ અને પતંગ ચગાવે। તમે સમજી શકો છો કે જુદી જુદી કલરના પતંગો, જુદી જુદી જાતના દોરાઓ, જુદા જુદા લોકો ઉડાવતા હોય લોકો, પણ કોઈની પતંગ કપાય અને કોઈ કાપે તો એ ઉત્સાહથી બૂમો પાડે અને ભોજન લે, જુદા જુદા વાનગીઓ બનાવે, ખાય। અને તિલ અને પાપડીનું એનું મહત્વ છે કે તે દિવસે લોકો તિલ અને પાપડી જરૂર ખાતા હોય છે। પણ સાયન્ટિફિક રીતે જોઈએ તો આ લોકો એવું કહે છે કે ઉત્તરાયણના દિવસે સૂર્યની કિરણો આંખો ઉપર પડે તો એની આંખો સારી થાય, એવી લોકોની માન્યતા છે અને સાયન્ટિફિક રીઝન બી એ કહે છે। તો મારું કહેવાનો ભાવાર્થ એટલું જ છે કે જુદા જુદા પ્રદેશ, જુદી જુદી નાતી, હર 10 કિલોમીટર પર ભાષા, જાતિ, રહેન सहन, खाना पीना बदल जाता है। ગમે તેની પતંગ હોય, કયા ધર્મની છે એ ખબર નથી, કયા વ્યક્તિની છે એ ખબર નથી, પણ ઉત્સાહ સારી રીતે મનાવે છે। આ દેશ બી એ જ માંગે છે કે કોઈની પતંગ કપાય, ઉત્સાહ મનાવો, પણ કોઈને ઘૃણા ના કરો। મારું માનવું છે કે દેશ પ્રગતિ ત્યારે જ કરશે જ્યારે નફરત લોકોમાંથી નીકળશે, ઉત્સાહ અને ઉલ્લાસથી આ દેશની પ્રગતિમાં જોડાઈ જાય અને લોકો ખૂબ આગળ વધે અને લોકોને પણ, નીચલા લોકોને પણ આગળ વધારે, એવી મારું માનવું છે। અને જ્યાં સુધી એકબીજાની આપણે મદદ નહીં કરીએ ત્યાં સુધી આ દેશ નહીં આવે। એ પતંગના દોરાથી આપણે શીખવા જેવું છે, એટલું જ હું કહેવા માંગુ છું। ભતુભાઈ, હવે ઉત્તરાયણની વાત કરીએ કે વર્ષો પહેલા એવો માહોલ હતો કે સવારથી જ લોકો ધાબા પર ચડી જાય અને એક અલગ જ ઉત્સાહ હતો। અત્યારે ક્યાંક આ ઉત્સાહમાં કમી આવી હોય એવું લાગે છે। લોકો ધાબા પર ચડે તો છે, પરંતુ પતંગ જે ચગાવવાનો ઉત્સાહ છે, પહેલા જે આકાશ રંગબેરંગી પતંગથી ભરાયેલું જોવા મળતું હતું એ ક્યાંક નથી મળતું અત્યારે। સવાલ એટલું જ છે કે પહેલા શું હતું કે સસ્તું દોરું, સસ્તી એ, અને લોકોની પાસે સમય બી હતું। આજે લોકોની પાસે પોતાના પરિવારને જોવા માટે ફરસત નથી હોતી, આજુબાજુ કોણ રહે છે એ ખબર નથી પડતી। તો સવાલ એ આવે છે કે શું સમાજ આપણાથી વિખૂટું પડી ગયું છે? શું આપણે ભૂલી ગયા છે આપણી પરંપરાને? એ ના ભૂલો અને આ ઉત્સાહને, જે બેરંગી જુદી જુદી રંગોની પતંગોથી આપણે ઉડાવતા હતા, એ જુદી જુદી રંગની પતંગો ઉડે, લોકો અગાસી પર જાય, પરિવાર જોડે મળે, પ્રેમ જ્યાં સુધી તમે નહીં વરસાવશો ત્યાં સુધી પરિવાર એક નહીં થાય। અને પતંગ એ જ કહે છે કે ગમે તેની પેચ કાપે પણ બૂમો બધા પાડો। એટલે જ્યાં સુધી તમે પરિવારને અંદર નહીં ઉતરશો ત્યાં સુધી પરિવાર પણ વિખરી જશે, એ સમજીને ચાલજો। એટલે પરિવાર છે તો તમારું નામ છે, પરિવાર છે તો તમે છો, અને પરિવાર છે તો આ સમાજ છે, અને પરિવારને જો ભેગા લઈને ચાલશો તો દેશ બી ઊંચું આવશે, એવું મારું માનવું છે।
બતુભાઈ, છેલ્લે લોકોને શું મેસેજ આપશો? કેમ કે ઘણા બનાવો હવે વધારે બને છે કે લોકો ધાબા પરથી પડી જાય છે, લોકોના ગળા કપાઈ જાય છે. શું અપીલ રહેશે લોકોને? મારી અપીલ એ જ છે કે ધાબા પર ચડ્યા પછી નાના બાળકોને સાચવો, એવા માંજા નહીં મૂકો જેથી લોકોના ગળા કપાય. એવી પતંગ ના ઉડાવો કે જે પક્ષીઓને અડીને પક્ષીઓને ઘાયલ થાય. એવી પતંગો ના ઉડાય કે જેના લીધે એક્સિડન્ટ થાય. સાચવીને તહેવાર મનાવવાનું હોય. અને મારું મેસેજ છે કે એકબીજાને સાચવો, પરિવારના સભ્યોને સાચવો, સમાજને સાચવો, અને આ પતંગ ઉત્સવ સારી રીતે મનાય, કોઈ દુઃખ ના થાય, કોઈની લાગણી ના દુભાય, એ પ્રકારનું વાતાવરણ પેદા કરજો. એ જ મારી આપની પાસે આશા અને અભિલાષા છે. ચોક્કસથી આપણે સાંભળ્યા સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અને તેમણે બહુ સારી વાત કરી છે કે લોકોની પતંગ કાપો, એકબીજાના પેજ કાપો, પરંતુ દ્વેષભાવ ના રાખો, તો જ દેશ પ્રગતિ કરશે. અને સલામતીનું ખાસ ધ્યાન રાખો, કેમ કે તમારું પરિવાર એ તમારું એક ખાસ અભિન્ન અંગ છે. એના લઈને, એને જોઈને અને એને વિચારીને આ પરિવારનું ધ્યાન રાખીને આ ઉત્તરાયણનો તહેવાર મનાવો અને સહી સલામત રીતે આ તહેવાર મનાવે, હર્ષોલ્લાસ સાથે આ તહેવાર મનાવે તેવી અમે પણ દર્શકોને અપીલ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.